નેત્રંગમાં મુખ્ય રોડ રસ્તાઓ પર હલકી કક્ષાના પેવર બ્લોક ફિટ થાય તે પહેલા જ મળેલી ફરિયાદના પગલે દોડી જઈ સાંસદે કામ અટકાવી દીધું હતું। નેત્રંગ નગરનો મુખ્ય રોડ એવા ભાવનાપાન સેન્ટરથી લઈને વન વિભાગની કચેરી સુધી ગત વર્ષે સીસી રોડની કામગીરી જિલ્લા સાંસદની ગ્રાન્ટમાંથી નવનિર્માણ કરવામાં આવેલ આ રોડની કામગીરી સમયે સ્થાનિક જવાબદાર પદાધિકારીઓ થકી રોડની કામગીરી કરનાર જે તે એજન્સી થકી ચાલતી કામગીરી બાબતે ચોકસાઈપૂર્વક સીધી દેખરેખ રાખવામાં નહીં આવતા ભારે ગોબાચારી થતા ટૂંક સમયમાં સીસી રોડ બેહાલ થતા સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કરતા અને રસ્તા સારા બને અને લોક સમસ્યાનું નિરાકરણ થાય તે માટે હાલમાં ફરીવાર આજ રસ્તા પર લાખો રૂપિયાની લાગતથી સારી ગુણવત્તા અને ભારેખમ વાહનોની ભાર ક્ષમતા ખમે એવા પેવર બ્લોક નાખવાનું નક્કી થતા લાખો રૂપિયાની કામગીરી ગુણવત્તાવાળી થાય તે માટે ટેન્ડર બહાર પાડી સારી એજન્સી જવાબદારીપૂર્વક કામ કરે તે હેતુને સાઇડ પર મૂકીને પેવર બ્લોકની કામગીરીના 5 લાખથી અંદરના એસ્ટિમેટ પ્લાન તૈયાર કરાવી કામગીરી કરવાની પેરવી કરી છે, જેમાં હલકી કક્ષાના પેવર બ્લોક લાવી કામગીરી શરૂ કરવાની ભીતિ સેવાતા નગરજનોએ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ રજૂઆત કરતા તેઓએ આજ રોજ નેત્રંગ ખાતે આવી કામગીરી અટકાવી દીધી હતી અને હલકી કક્ષાના પેવર બ્લોક તાત્કાલિક હટાવી લેવાની ફરમાન કરાતા પેવર બ્લોકના કરેલા ઢગલા ઉઠાવી લેવાની ફરજ પડી હતી। હાલ તો કામગીરી અટકી ગઈ છે અને સાંસદે ફાળવણી કરેલ ગ્રાન્ટ પણ અટકાવી દીધી છે, ત્યારે હવે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું। એને ટકાવારી જોઈએ છે, બધાને ટકાવારીમાં બધું હેરાન થાય લોકો। ભાઈ રાયસિંહભાઈ તમે ધમકાવો એમને, બીને ધમકાવવાનો તમે જો તમારે આ તો બદલી કરાવીને જતા રહો, તમારા તો ધંધામાં ખાતું હોય તો તમારી બી જવાબદારી છે। વ્યવસ્થિત રીતના ચાલુ કરો, કોઈને કોઈ ટકાવારી નહીં મળે, એસ્ટિમેટ પ્રમાણે રસ્તો સારો જ હોય। ફરી કામ ચાલુ કરવાનું હોય ને આ ચેરમેનને કહો તો મને કહો, અમે આવીશું, હું ના હું તો આ લોકો આવશે। 15-20 દિવસની અંદર કામ પૂરું થવું જોઈએ। લોકો કેટલા દુઃખી થાય તમને ખબર છે?